તમારું સ્વાર્થ અને એવું તે કહ્યું તમારું પરમારથ છે ભક્તરાજ. યાદ મારવા જેવી ધીંગીધરા છોડી પોકરનગર જેવારુડા રાજ છોડીને અહીંયા સુધી આવવું પડ્યું. હા પ્રભુ, તો સ્વાર્થ કેતા આજ મારે શેર માટેની ખોટ છે લાલા. હા ભક્તરાજ. અને પરમાર્થ કેતા આજે 12 ગાંવ સુધી હેરવા નામનો રાક્ષસ આજે પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો મારા નાથ. માટે એમનો કઈ ઉપાય કરે પ્રભુ. હે ભક્તરાજ, આટલા બધા અધીરા ન બનો ભક્તરાજ. આજ તમે અહીંયા સુધી આવ્યા છો, આજ ખાલી હાથે તો નહીં જવા દો. માટે લ્યો ભક્તરાજ, જમડાઈ ના કેવા તમને પુષ્પ આપું છું. એ જીવાલા યમારા એ ડાળી ના પુષ્પ પિયા રે હોજી હોજી. હા પ્રભુ. પેલા પુષ્પ આપ્યા. રે પુષ્પ ને પારણી પધરાવી 9 માસની સેવા કરજો. 9મા માસે આજે મારાથી મોટા ગઢારી બળદેવ આવીને તમારા ભવભવના મેણા ભાગે ભક્તરાજ તમારા વાંજિયા મેણા ભાગે. સત્ય વાત છે પ્રભુ કે આજ તમારાથી મોટા હળદારી બળદેવ આવી આજ અમારું વાંજુ મેળું જરૂર ભાંગશે પ્રભુ. પણ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા નહીં અને એક દીકરા એ દીકરા વાળા નહીં. હે ભક્તરાજ, આજ તમે કેવા શું માંગો છો ભક્તરાજ? માટે જો તમારે આપવું હોય તો બીજું અમર ડાળીનું પુષ્પ આપો અને એ પણ જગતમાં પૂંજવા લાયક હોય અને આપ પોતે પધારો મારા નાથ. અરે વાહ ભક્તરાજ વાહ. આજ જ્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા ત્યાં આજ તમારા જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લ્યો ભક્તરાજ, જમડાઈ ને બીજા પણ તમને પુષ્પ આપું છું. એ જીવાલા યમારા એ ડાળીના પુષ્પ વાલા તો એ પુષ્પન પારાણી એ બદલ
સમજાઈના જે બીજા પુષ્પ આપ્યા અરે પુષ્પને પારણી પર આવી નરનારી મળી નવનો માસની સેવા કરજો. નવમા માસે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે એટલું નહીં ભક્તરાજ આવીને ભૈરવનો સહારો કરે. સત્ય વાત છે પ્રભુ. પેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું પ્રભુ? સાંભળો ભક્તરાજ. યે રાખજો રાખજો વીર મદેવ રૂડા નામ દો. એ આવાલા યે રાખજો રાખજો વીર મદેવ રૂડા નામ દો. હા પ્રભુ. એ માયાવી ને માજિયા રે મેળલા ભાન છે. એ હા પ્રભુ. એ માયાવી ને ભાવના રે મેળલા ભાન છે. આ પ્રભુ તો આ બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? યે રાખજો રાખજો રામદેવ રૂડા નામ દો. એ હા પ્રભુ. યે રાખજો રાખજો રામદેવ રૂડા નામ દો. એ હા પ્રભુ. હે માયાવી ને ભૈરવ ને ભોમા બડાન સુરેમલા. આ પ્રભુ આ બંને પુષ્પની સાલમાંથી નીકળી ગયા ખરે પ્રભુ. યે આલય મોવલા દૌડ સો એક સાઠ દો દો. એ હા કાનુડા. યે આલય મોવલા દૌડ સો એક સાઠ દો. આ પ્રભુ. હે જુઓ ભાદર માદસ મોગીરી મદરાન લીરેવલા. આ પ્રભુ તો તમે આવો એમને નિશાની કરે પ્રભુ. યે શાની આપો કુમ કુમ પગલી બાંધ દો. એ આવાલા. યે શાની આપો વલા કુમ કુમ પગલી બાંધ દો. એ હા કાનુડા. હે માયાવી ને હું કરતા દૂધડા ઉતાર છું. હે માયાવી ને હું કરતા દૂધડા ઉતાર છું. મલાયાવી ને હું કરતા દૂધડા ઉતાર છું. હે ભક્તરાજ આજ તમારા રંગમેલની ડર અરે કુમકુમની પાંચ પગલી પડે રાવી નુકલતા દૂધડા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો. પણ કહો ભક્તરાજ હજી પણ મનની અંદર કોઈ સંકોચ હોય વિના આ સંકોચ કહો. હા પ્રભુ પણ અહીંયા તો મારા જેવા કંઈક ભક્તો આવતા હોય પ્રભુ અને કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે. હા ભક્તરાજ માટે જો તમે હાથે જ અવતાર ધારણ કરવાના હોય ને પ્રભુ તો આજ મને હતો તે વસન આપકાના. હે ભક્તરાજ આજ તમને અમર નારીના બબે પુષ્પ આપ્યા અરે નામ અને નિશાની પણ આપી અરે સાલ માસને તિથિ પણ આપી. હે ભક્તરાજ તો હજી તમને મારા ઉપર ભરોસો ન હોય ને ભક્તરાજ તો આજ જમણા હાથના વચન પણ આપું. પણ એ પેલા આજે તમારે પણ તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે માટે પેલા કહો વાત ને પછી હું તમને વસન આપું. તો સાંભળો ભક્તરાજ યાદ દ્વારકાનો નાથ અરે તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે અને જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપરની મારી જીવન લીલા પૂર્ણ કરી અને જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ ત્યારે એક પણ આંસુડું પાડ્યા વિના અરે પિતા પુત્રના મોહમાં મોહ્યા વિના તમારા મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ. અરે નહીં નહીં મારા નાથ. અરે પ્રભુ આ તો કેવી આકરી કસોટી કરી રહ્યો છો પ્રભુ નહીં ભક્તરાજ કે જગતનો એવો તો કોણ ભાગ્યો બાપ હોય કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી તેની વિદાયની ખુશી હોય પ્રભુ આવી આકરી હઠ છોડી દે કાના. હે ભક્તરાજ એ વાતને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. હે ભક્તરાજ આ તો ફક્ત મારી 54 વર્ષની જીવન લીલા છે. આ 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે. હે પ્રભુ કાના મને ખબર હતી તું તો કપટી છો પ્રભુ
છતાં પણ તારી આજ હઠ હોય ને મારા નાથ, તો મારા કાળજા ઉપર પથ્થર રાખી હૈયું પઠણ કરી હરખેથી સમાધિએ જવાની રજા આપીશ પ્રભુ. હે ભક્તરાજ, આજ તમે તમારા જમણા હાથના વજન આપતા હોય ને ભક્તરાજ, લ્યો ભક્તરાજ, આજ હું પણ મારા જમણા હાથના તમને વજન આપું છું. એ આજે રતાના એક ટોરો વિરાગે દિયો રે. એ આપવાલય ભાયા વરદાન રતાના એક ટોરો વિરાગે દિયો રે. એ આ પ્રભુ તમારા પુત્ર વિના અરે હજી પણ મંદિર કોઈ સંકોચ હોય આજ વિના સંકોચ કહો ભક્તરાજ. અરે પ્રભુ, આજે માગ્યું થોડું અને દીધું બહુ જાજુ મારા નાથ. હવે તો એક છેલ્લી ઈચ્છા છે પ્રભુ. હે ભક્તરાજ, જે હોય વિના સંકોચ કહો ભક્તરાજ. હા પ્રભુ, તો આજ તમારી રાસલીલા તો તમારા ભક્ત નરસિંહે જોઈતી, આજ મને પણ બતાવો પ્રભુ. હે ભક્તરાજ, આપણે રજમાં જઈને વિહાર કરો, જરૂર તમને મારી રાસલીલા દર્શન થશે.